શું કરો છો? જવા દો તમારા દીકરાને. આમ પુત્રમાં આવા મોહિત ન થાવ. અમારી પાસે જુઓ, અમને ફળ લાગે પછી અમે નમી જઈએ છીએ. આપ મોહિત ન થાવ. એને જવા દો. સંસારના કલ્યાણ માટે, સમાજના ઉત્થાન માટે એને જવા દો. આ સંસારમાં 4 વસ્તુ એટલા માટે જન્મ લે છે, સમાજ માટે, પોતાના માટે નહીં. સરોવર તરુવર સંત જન, ચોથાઈ બરસે મેઘ, પરમાર્થને કારણે આ તો ચારો ધરિયા દે. સરોવર તરુવર સંતજન અને ચોથાઈ બરસે મેં. આ ચારેયનો જન્મ કેવળ ને કેવળ પરમાર્થ માટે થયો છે. માટે તમે તમારા દીકરાને જવા દો. સમાજનું કલ્યાણ થવા દો. વ્યાસ ભગવાનને જંગલના વૃક્ષોએ એમને ઉદ્બોધન કર્યું. અને પછી તો આ કથા નૈમિષારણ્યના દિવ્ય પાવનની એ પરિસરમાં ચાલતી હતી, એ દિવ્ય પાવન ક્ષેત્રમાં ચાલતી હતી. અને પાવન ક્ષેત્રમાં જ્યારે 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ અને સુત નામના મહાપુરાણી જ્યારે ભેગા થઈને બેઠા છે, એવા સમયે શૌનકોએ સુત નામના મહાપુરાણીનું અભિવાદન કર્યું. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યમ મહામતિમ, કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. જેમણે આ શ્લોકમાં બહુ સુંદર ભાવ બતાવ્યો છે. જ્યારે જ્ઞાન યજ્ઞ ચાલતો હતો અને એમાં સુત નામના મહાપ્રાણીનું અભિવાદન કર્યું છે. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતી. જે મહામતીમ છે એટલે કે બહુ બુદ્ધિશાળી છે. લૌકિક વાત સાથે મારે તમને કહેવું છે કે આપણે અત્યારે બુદ્ધિશાળી કોને કહીએ? બીજાનું કરી નાખે અને આપણે કહીએ આળો બુદ્ધિવાળો બહુ છે, બધાનું કરી નાખે છે. બીજાનું કરી નાખે અને આપણે બુદ્ધિવાળા કહીએ છીએ. પણ અહીંયા ભાગવતની ભાષામાં કહ્યું મહામતીમ. જે બીજાનું સારું કરે છે એને મહામતીમ કહ્યા છે. અહીંયા ભાગવતની કથા સંભળાવી સૌનું મંગલ કરાવે એવા સુત પુરાણીને વંદન કર્યા છે. જે કથાને સાંભળવા માટે કુશળ છે, જિજ્ઞાસુ બનીને બેઠા છે કે અમને કથા મળે, એને પ્રણામ કર્યા છે. એની વાત કરી અને એ શૌનકોએ સુત નામના મહાપુરાણીને પ્રશ્ન કર્યો છે. પ્રણામ કરીને કહ્યું, અજ્ઞાન ધાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ, સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. બાપજી, અમારા કાનમાં એવો રસાયણ નાખો જેથી કરીને અમને શાંતિ મળે. અમે કથાઓ બહુ સાંભળી પણ અમને શાંતિ મળે એવું કંઈક આપો. એવું રસાયણ અમારા કાનમાં રેડો કે જેને લઈને અમને સંતોષ થઈ જાય. અને આ દુનિયામાં સંતોષ થવો બહુ અઘરો છે. જરૂર ન હોય છતાં પણ આપણે કંઈક શું મેળવવા માટે તલપાપડ હોઈએ છીએ. જરૂર ન હોય છતાં પણ અહીંયા અમને શાંતિ મળી જાય, અમે તૃપ્ત થઈ જઈએ, એવી કઈ કૃપા કરો મહારાજ.
બાકી કથા તો બહુ સાંભળીને આપણો આખો ભગત કહે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આટલી વખત અમે સાંભળી છતાં પણ આમનું આમ છે હજી. કેમ? કથામાં બહુ બેઠા પણ કથાને બેહવા જ નથી દીધી અંદર આપણા. તમે 3 કલાક અહીંયા બેઠો છો, પણ 3 કલાકમાંથી 3 મિનિટની કથા જો તમારા જીવનમાં નહીં બેસે તો તમારી 3 કલાક વ્યર્થ જવાની છે. યાદ રાખજો. આ કથા તો શાંતિનું પ્રદાન કરવા માટે છે, પણ એ શાંતિ ત્યારે મળે જ્યારે કથાના એ પ્રસંગોને જીવનમાં તમે અનુકરણ કરો, એને જીવનમાં ઉતારો. ત્યારે આ કથાને જીવવાની છે. દીકરા કે દીકરીના લગ્ન હોય અને 2 દિવસના લગ્ન થાય પૂરા, અને જાન માંડવેથી વિદાય લે એટલે કન્યા પક્ષવાળા કે હવે હાશ લગ્ન પૂરા. ઘરે બરાબર મૂર્તિઓ પરણીને આવે કન્યાને લઈ, અને માં એને પોખી લે અને વડીલોને પગે લાગી લે એટલે બધા શું કે, હાશ ભાઈ લગ્ન પૂરા. લગ્ન પૂરા નથી થયા, લગ્નની વિધિ પૂરી થઈ છે, સાચું લગ્ન હવે ચાલુ થશે. એ માત્ર લગ્નની વિધિ પૂરી થઈ છે. આ 7 દિવસ તમે જે કથામાં બેઠા છો ને વાલા ભક્તો, આ 7 દિવસમાં કથા તમે સાંભળવાની વિધિ પૂરી કરી છે. કથાને જીવવાનું તો પછી ચાલુ થાય છે. પણ આપણે 7મે દિવસે શું કહીએ? કથા પૂરી થઈ ગઈ. કથા પૂરી નથી થઈ. કથા સાંભળવાનો વિધિ પૂરો થયો છે, જીવવાનો વિધિ હવે ચાલુ થાય છે. આને જીવવાની છે તમારે. અને કથાને સાંભળ્યા પછી જો જીવશો નહીં તો કથા તમારો ઉદ્ધાર નહીં કરી શકે. એને તમારા જીવનમાં એપ્લાય કરવી પડશે. અત્યારે ટેકનોલોજીના યુગમાં તમે જુઓ, તો જ્યાં સુધી તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે વાપરતા હો, એમાં કોઈ પણ ફંક્શન આવે, કોઈ પણ તમારી એપ્લિકેશન એમાં તમારે મૂકવી છે ને એને તમે એપ્લાય ન કરો ત્યાં સુધી તમને ઉપયોગ ન થાય તમારો. એને એપ્લાય તો કરવું જ પડે. તો બાપજી, અમે કથા તો બહુ સાંભળી હો, પણ એક કંઈક એવું રસાયણ રેડો અમારા કાનમાં કે જેને લઈ અને અમને શાંતિ મળે. શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ માણસે? અમારો પ્રશ્ન છે. પવિત્રને પણ પવિત્ર કરે અને જે મંગલ કરનારું છે એનું પણ મંગલ કરે. શ્રેયસામ યદ ભવેત શ્રેયમ. કલ્યાણનું પણ કલ્યાણ કરનારું હોય, પવિત્રને પણ પવિત્ર કરનારું હોય, મંગલનું પણ મંગલ કરનારું હોય એવું સાધન, એવું કોઈ શાશ્વત સાધન અમને બતાવો. બીજું, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. અમારી અંદર વિવેક આવે, પણ ખાલી વિવેક નહીં, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સભર અમારો વિવેક આવે. અને પછી કહ્યું માયા મોહ નિરાસશ્ચ. બાપજી, આ સંસારના વૈષ્ણવોને જે માયા અને મોહ છે એનું નિરસન કેમ થાય એનો ઉપાય અમને બતાવો, એની કથા અમને કરો. અમને શાંતિ કેમ મળે? શાંતિ મેળવવા માટેનું શ્રેષ્ઠ સાધન શું? એટલે સૂત નામના મહાપુરાણીએ પહેલું કહી દીધું કે એક કામ કરો, તમારે શાંતિ મેળવવી હોય તો ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવત જ શું કામે? આટલા બધા પુરાણો છે, આ વેદ છે, ઉપનિષદો છે, તો ભાગવત શું કામે? તો ભાગવતની અંદર લખ્યું વેદો પ્રશ્નામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોના સારથી ભરેલો ગ્રંથ કોઈ હોય તો એ ભાગવત છે. માટે તમે ભાગવતને સાંભળો. એ ભાગવત તમારું કલ્યાણ કરશે. ભાગવત એટલે ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ. અને પરમાત્મા કૃષ્ણ આપણું મંગલ કરે. એટલે કૃષ્ણ મંગલ કરેનો અર્થ એવો ન સમજતા. કૃષ્ણના જીવન ચરિત્રોને સાંભળીને આપણા જીવનમાં લઈ આવીએ તો આપણું મંગલ થાય.
આજે બહુ સુંદર વાત મને યાદ આવે. આપણે કૃષ્ણની કથા સાંભળીએ, એમાંથી લઈએ શું આપણે? સામાન્ય રીતે તમે લોકો કથા સાંભળો છો કે સુદામ ચરિત્રની કથા, કે ભગવાન પોતે મોટા થઈ ગયા અને એનો મિત્ર સુદામા ગરીબ રહી ગયો, અને સુદામા જ્યારે ભગવાનને મળવા આવ્યો ત્યારે ભગવાને સુદામાને પોરબંદરમાં બહુ બધું આપ્યું. સમજી ગયા, ચાલો કે ભાઈ એક મિત્રને પોતાના મિત્રને મદદ કરી દીધી. આ તો બહુ સામાન્ય ઘટના છે, બહુ જ સામાન્ય ઘટના છે. પણ સૌથી આશ્ચર્યજનક કોઈ ઘટના એમાં હોય તો એ છે કે ભગવાનની પાસેથી એક શિખા જેવું છે કે પરમાત્મા અબજોની સંપત્તિ